રેલવે એનટીપીસી નો સિલેબસ જોઈ લઈએ તો બેટા આ ગણિતનો સિલેબસ છે, જે નોર્મલ બધા ચેપ્ટરો આવતો હોય એ ચેપ્ટરો છે. ગુણોત્તર પ્રમાણ, ગુસા લસા, ત્યાર પછી ભાગુ સબા, સિમ્પલ ઇન્ટરેસ્ટ, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ, ત્યાર પછી વર્ગમૂળ, ઘનમૂળ, ઉંમર આધારિત પ્રશ્ન, કાર્ય સમય અંતર, ઝડપ, ત્યાર પછી તમે આ બાજુ એલ્જેબ્રા, જ્યોમેટ્રી, ટ્રિકોનોમેટ્રી, તો આ છે. ત્યાર પછી રીઝનિંગમાં જોશો તો એનાલોજી, સિરીઝ, ત્યાર પછી સિલોક્સ, ત્યાર પછી મેથેમેટિકલ ઓપરેશન, વેન ડાયાગ્રામ, બરાબર છે. આ બધા રીઝનિંગના છે. ડિસ્ટન્સ, ડાયરેક્શન, રેન્કિંગ. જનરલ સાયન્સ નું સિલેબસ ખાસ જોજો. આની અંદર આ લોકો જનરલ સાયન્સ અલગથી, મતલબ સામાન્ય અભ્યાસમાં જ આવે છે, પણ જનરલ સાયન્સ નું પોર્શન વધારે હોય છે. સિલેબસ અંડર ધ shall cover the physics, chemistry, life science standard 10th level અને CBSE બોર્ડ કીધેલું છે. એટલે કે CBSE બોર્ડમાં ધોરણ 10 સુધીનું જે વિજ્ઞાન હોય એ વિજ્ઞાન આમાં પૂછતા હોય છે. જનરલ સાયન્સ ઓન કરંટ અફેર્સ, સાયન્સ, ટેકનોલોજી, સ્પોર્ટ્સ, કલ્ચર, ત્યાર પછી પર્સનાલિટીઝ, સ્પોર્ટ્સ, ટેકનોલોજી, સાયન્સ એન્ડ ટેકનોલોજી, ઇકોનોમિક્સ, પોલિટિક્સ અને ઇન્ડિયન સબ્જેક્ટ ઓફ ઇમ્પોર્ટન્ટ. આ કરંટ અફેર્સ નો પોર્શન આટલું પૂછાય છે. આ આનો કમ્પ્લીટ સિલેબસ છે.